ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો વાગવામાં થઈ ગયા છે 8:15 ને બધા નાઈને રેડી થઈ ગયા છે. તો જો આ સવારમાં દાળ પકવાન એવું બધું લેવા ગયા હતા. હું જીજાજી બેનની આવ્યા છે, આપણે વાં જવાનું છે. માથા ગુજી ગયા છે, તે આજે બેસવાનું છે, ત્યાં બે જવાનું છે બેસવા. દીદીને આવ્યા છે, તો જો બધા જાશું. આબુની બધા આવ્યા છે, હવે જો જાશું બધા ત્યાં. નાસ્તો પણ બધો કરી લીધો છે. હું ને જીજાજી ભાઈ દાળ પકવાન ખાઈ આવ્યા હતા ને મમ્મી ને દીદી આંડલી હાટું પાર્સલ લઈ આવ્યા હતા. તો જો હવે એ પણ નીચે નાસ્તો કરે છે. આપણે નાઈને રેડી થઈ ગયા છીએ. તો હવે જો ત્યાં જવાનું છે. ચોકલી અત્યારે ઘરે આવે જાય છે, આવે છે ને જાય છે. જો આખું ઘર ભરી દીધું ઓલા ઘાસથી ને એવુંથી. હાયરા હવાર થાય ને ચકી બે હાયરા થાય. આખું ઘર જો ઓલું કરી નાખ્યું મસ્ત મજાનું. આ જો કુંડા ભરી દીધા આપણે પાણીના. ઉનાળો છે તો પક્ષીને પાણી પીવા માટે જોઈએ, એટલે રોજ આવતા હોય કબૂતર ને કાબર ને ચકલા. તો સવારમાં મસ્ત મજાના કુંડા ભરી દીધા છે ઠંડા પાણીના. તડકો ફૂલ થઈ ગયો છે અત્યારમાં. જે 9 વાગે ને તડકો ફૂલ થઈ જાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો જો આજનો વ્લોગ 10:30 વાગે ચાલુ થાય છે. તો જો આજે આપણે ઉઠી તો ગયા છીએ 6 વાગ્યાના વહેલા. જો દીદી ને હાર્દિકભાઈને આવ્યા છે. તો જો આજે બેસણામાં આપણે બધાને જવાનું હતું. તો જો સવારમાં ઉઠી નાહી ધોઈને બધા બેસણામાં જઈ આવ્યા હોતન, અને આવીને પાછા એ કપડાં ચેન્જ કરી લીધા છે. જો નાહી ધોઈને તો વ્લોગ ચાલુ કરી દઈએ. ને હવે જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો આજે તો પનીર આપણે આંટીને આપીને જ ગયા હતા. તો આજ તો આંટીને કીધું હતું કે તમે શાક બનાવીને રાખજો. તો પનીર બનાવવાનું હતું. તો જો આંટીએ પનીરનું શાક મસ્ત મજાનું બનાવી નાખ્યું હોય છે, કે બનાવતા હોય છે. 10:30 આપણે આવી તો વહેલા ગયા છીએ, પણ પછી આવીને મોડું થઈ જાય. તો જો હમણાં મોટર ચાલુ કરીને આપણે પાણી ભર્યું છે, અને હવે કપડાં ધોઈ નાખ્યા. થોડાક હાથના છે ને થોડાક મશીનમાં નાખી દઈએ. પછી ભાત બાફવા મૂકી દીધા છે મમ્મીએ, ને જો રોટલીનો લોટ બાંધવાનો છે. પછી જમવાનો ટાઈમ થાય ને એટલે ગરમા ગરમ રોટલી કરતા જાય ને જમી લઈએ. જો આપણે પાછું રાતના વયું જવાનું છે મહેમાનને, એટલે એવું છે. તો સવારમાં નાસ્તા પાણી કરીને જ બધા ગયા હતા. એટલે જો મોટા બાપુની આવ્યા હતા, તો એના હાટું ચા પાણી ને એવું બનાવ્યું. તો જો આજ તો એવું છે, આજે તો મહેમાન છે, એટલે આજે તો વ્લોગ એવો સારો થવાનો છે. તો અત્યારમાં કીધું હાલો ચાલુ તો કરી દઈએ. તો નીચે બધા બેઠા છે, તો આપણે વ્લોગ ઉપર ચાલુ કરવા આવ્યા છીએ. એટલે ઉપર જઈને જ ચાલુ કરી લઈએ. તો કાલે કપડાં ધોયા નહીં, તો હજુ એમને ખુરશી ઉપર ઢગલો પડ્યો છે હંકેલવાનો. જોકે આજે તો ટાઈમ મળવાનો નથી, કાલે છે હંકેલશું. આજના ધોવાના બાકી છે. હજુ ઉપર કાન ખજૂરો જેદુનો ચડ્યો છે ને જોયો છે ને, તેદુના ઉપર આવતા બંધ થઈ ગયા છીએ. માંડ ઘડીક વાર આવીએ છીએ. એવો કાન ખજૂરાથી બીક લાગે છે. જો કે આપણને તો ક્યાં વયો ગયો છે. જો કે જોયો હોત ને તો બીક ન લાગત, નથી જોયો ને એટલે બીક લાગે છે. ક્યાં કરી ગયો છે જો એવું બધું છે. તો હાલો કપડાં લઈને વયા જાય નીચે. એક મશીનમાં નાખી દે એક ઘાણવો, બાકી હાથે ધોઈ નાખીએ. તો વ્લોગમાં બન્યા રહેજો બધાય. 12:30 વાગી ગયા છે, અને મસ્ત મજાની રસોઈ બની ગઈ છે. અને જો જમવા બેસી ગયા છીએ. તો જો આંટીએ મસ્ત પનીરનું શાક બનાવી નાખ્યું છે આપણા માટે. અને જો ડુંગળી સુધારાઈ ગઈ છે, ને કેરી ને રોટલી ને ભાત. તો જો બધા જમવા બેસી ગયા છીએ. તો હાલો બધા જમવા. જો રોંઢાના 4 વાગી ગયા છે, ને આપણે મસ્ત સૂતા તો નથી. જો કે નીંદર આવતી નહોતી, બહુ ગરમી થાય છે. તો જો ઘડીક વાર મોબાઈલ કરતા હતા, ને 4 વાગ્યા નીચે બધે સૂતા હતા. તો કીધું ઉઠી જાય, પછી જાય ખોટા હું બધાને ડિસ્ટર્બ કરવા. તો જો બધા ઉઠી ગયા. અવાજ આવે છે નીચેથી વાતું કરવાનો. તો હવે આપણે નીચે જઈએ. હજુ ટેટીને તરબૂચ ઠંડા કરવા રાખ્યા છે. તો હવે નીચે જઈને સુધારીને ખાઈએ, કેમ કે તડકો એવો છે ને, તો અત્યારે ચા તો ભાવે એમ છે નહીં. તો કીધું હાલો ટેટીને તરબૂચ સુધારીને ખાઈ નાખ્યો. તો જો બપોરના કપડાં કેટલા બધા કાલના હતા, આજના હતા. તો જો નીંદર આવતી નહોતી ને, તો આપણે કીધું હાલો કપડાં સંકેલીને ઠેકાણે પાડી દઈએ. તો બધાય કપડાં સંકેલીને મૂકી દીધા છે. તો જો 6:30 પોણા 7 જેવો ટાઈમ થઈ ગયો છે, અને આપણે નીચે ગયા. પછી મસ્ત ટેટી સુધારીને ખાધી બધાએ. પછી જો ચકરીનો ને એવો નાસ્તો કર્યો. ભૂખ હતી તો બધાએ થોડું કટક બટક કર્યું, ને આપણે ચા પી લીધો. અને પછી જો બધા મૂવી જોતા હતા. તો ભાવિકે તો જોઈ લીધું હતું, તોય જો બધાને મૂવી કરી દીધું હતું. તડકો તો બહાર હતો, શું કરવું બીજું. તો મસ્ત મૂવી જોતા આપણે તો તોરણ બનાવતા હતા. તો જો 4-5 પટ્ટી બનાવી નાખીને તો થાકી ગયા. તો કીધું હાલો ઘડીક વાર બાલ્કનીમાં ઠંડો પવન ખાઈ આવીએ.
જો બધા જમવાનું નક્કી કરતા હતા તો જમવાનું તો જો બપોરનું પનીરનું શાક પડ્યું છે, ભાત પડ્યા છે, રોટલીનો લોટે થોડોક પડ્યો છે ને હવે આપણે ચાઇનીઝ ખાવું છે દીદીને ને એને તો જો આપણે એ લઈ આવશું બહારથી મંચુરિયન ને ભેળ કા ચાઇનીઝ ભાઈ આપણે તો પનીરનું શાક બપોરનું પડ્યું એટલે આપણે તો એ હાલે દીદીને હાર્દિક ને એને ચાઇનીઝ ખાવું તો મંચુરિયન ને ચાઇનીઝ ભાઈ ને એવું બધું લઈ આવશું અત્યારે. તો જો બધા નીચે બેઠો એટલે આપણે વ્લોગ ઉપર લેવા આવ્યા છીએ બાલ્કનીમાં કે એને વ્લોગમાં ઓછું ગમે ન આવું. હા એટલે આપણે જો મસ્ત મજાની હવા આવે, ઠંડો પવન છે, નીચે તો રૂમમાં ગરમી થાય છે બહાર એકદમ ગરમી નો થાય ત્યારે મજા આવે. બહાર તો બહુ ગરમી થાય છે, બહાર હું અંદર એટલી ગરમી થાય છે. કુલર ઘડીક વાર ચાલુ કર્યું તો એકદમ ગરમ ગરમ હવે ઠંડો પર થોડો થયો ને 6:30 વાગ્યા ને એટલે થોડોક હવા આવે. સંધ્યા ટાણું થઈ ગયું તો મંદિરે જો આરતી સંભળાય છે, આરતી થવા માંડી છે. ગજે લગી તો લૂજ આવતી હતી. હા તો જો હમણાં બહાર જવું છે નાસ્તો, હજી તો 7 વાગ્યા છે તો ઘડી કરીને મજા આવી જાય કે એનું ફેવરિટ મંચુરિયન ને એવું આપણને તો ભાવે. પનીર ખાઈ ખાઈને ઓખરી ગયા છીએ હવે, અઠવાડિયામાં 2 થી 3 વાર ખાઈ લીધું છે એટલે હવે નથી ભાવતું. આ પોર તો કેવું થતું ત્યાંથી પડી જતા હતા કા. તો જો આ ઓલું છે ને અત્યારે આ તો આપણે ઘર લીધું છે, ઓલી વખતે તો એમને લાકડાનું નાનું ઘર હતું તો બચ્ચા થોડાક મોટા થયા ને તો જો પડી જતા હતા ને પછી ભાઈ જ્યારે પણ બહાર નીકળે ને તો સીધા અહીંયા જોવા આવે. ત્યાં તો ચોમાસું પણ હતું, વરસાદ હતો એટલે વધુ બીક લાગે. આપણે રાતના સુતા ગમે ત્યાં રાતના બહાર નીકળે કે ચકલીને બોલવાનો અવાજ આવે, ચકલી બચ્ચું પડી ગયું તો જોર જોરથી બોલવા માંડે તો ભાઈ તરત દોડીને ઉપર આવે, પછી ટેબલ અંદર રૂમમાંથી લઈ આવે ને ઉપર ચડીને પોતે તો પાછા બીવે, બચ્ચું અંદર રાખતાય બીવે, મને બોલાવે. મારે તો ક્યાં જવું એમ. હા હજી તો આખું નહોતી ખુલી, એવડા તો પડી જતા હતા. તો પછી તો આપણે પૂઠાનો કટકો એક કાપીને મંદિરમાં હું આ માળામાં ચોટાડી દીધો તો પછી ઉખડી જતો તો આ ઉખેડી નાખે, ચાચું માઈને ઉખેડી નાખે. સરસ ઘર છે, પોર તો એવો જુગાડ કર્યો તો પોર જો ઈ જગ્યાએ ઈંડા મૂક્યા તો એને કેવી ખબર પડે, પાછું ન્યા જ આવીને એને બચ્ચા મૂકવા ઈ જ જગ્યાએ અહીંયા ઘર હતું તો ઓને જો પાછી ચોમાસાનું હજી તો તૈયારી થઈ નથી તા જો એને માળો બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો હવાર હાઈને ઈ જ હરિયું જ હારતી હોય ને ચી કરતી હોય ને કા. તો મજાનું જમી લીધું છે ને જમીને થઈ ગયા છીએ નવરા. જો આંટી એવું પનીરનું શાક બનાવ્યું હતું તો 2 ટાણા ખાઈ ખાઈને ઓખરી ગયા છીએ કા. હા હો, પનીરનું શાક ને રોટલી ભાત ને કેરી ને મેંગો શ્રીખંડ ને દીદી આવ્યા હતા આપણી દીકરી એટલે બધું લઈ આવ્યા હતા જમાઈને. ચાઇનીઝ ભેળ લઈ આવ્યા હતા, એક મંચુરિયન લઈ આવ્યા હતા તો જો મસ્ત પેટ ભરીને ખાઈ લીધું છે, ફૂલ પેટ થઈ ગયા છે બધાને. હા ટેટી ખાધી, તરબૂચ ખાધું ને કેન્ડી ખાધી ને આજે આખો દી ખાવાનું જ કામ કર્યું છે આપણે. હજી હા છેલ્લે જો પાન બાકી રહી ગયું હતું ને તો પાન હમણાં ખાવાનું છે બધાને. તો અહીંયા નીચે બહુ ગરમી થાય છે તો જો આપણે પાનના કટકા કરીને ઉપર બાલ્કનીમાં લઈને જવાનું છે, જો અહીંયા ઠંડો પવન આવે તો બેઠા બેઠા ખાવું કા. અહીંયા મજા આવે તો જો અનબોક્સિંગ કરે છે. હા ભાઈ કટિંગ કરે છે પાનનું, બધાને બતાવું. બહુ મોટું બધું આવે એટલે કટિંગ કરવું પડે. એક જણો એક પાન તો ખાઈ નો કે એવડા પાંદ આવે છે. તો જો કંઈક આ રીતનું પાંદ આવે છે તો જો ભાઈ ખોલીને બતાવે છે. તૂટી ફૂટી પછી મુખવાસ ને મીઠો મુખવાસ. આ પાંદ એક જણાથી ખૂટે જ નહીં, આવડું મોટું તો બોક્સ આવે છે જોતો એનું. બહુ મસ્ત મજા આવી. તો અમે હમણાં જ 2-4 દી પહેલા જ આ પાન ખૂટવાડ્યું, 2 દી સુધી અમારે તો આયલું તું, કટકી ખાઈને મૂકી દઈએ કેમ કે એટલું બધું તો ભાવે નહીં એટલે એકદમ ટેસ્ટી આવે છે. જો એટલે હવે આના કટકા કરી નાખશું, બધાય ખાહે એક એક કટકો મસ્ત કાતરથી અલગ અલગ કટકા કરી નાખશે. જો દીદીને એને અત્યારે જ રાતના 12 વાગ્યાની બસ છે તો જો અત્યારે ને અત્યારે નીકળી જવાના છે કા. હા હો, 11:30 ઘરે નીકળી જાય, 12 વાગે બસ ઉતરી જાય. કાલે રાતના અમદાવાદથી બેઠા હતા, સવારે પૂગ્યા ને આજે રાતના 2 છે તો કાલે સવારે પાછા અમદાવાદ. તો જો આજે તો હતું એટલે આવવું તો પડે જ. હા તો આપણા માસા ગુજરી ગયા હતા એટલે મોઢે આવ્યા હતા તો એટલે એ રીતના આવ્યા હતા કા. હા તો અત્યારમાં આવે. હા શનિ રવિ છે એટલે શનિ રવિમાં એને હાર્દિકભાઈ રજા હોય તો જો એમ આવી ગયા એ. તો ચાલો એ આપણે તો આજે 12 વાગ્યા સુધી જાગવાનું છે, દીદીને જવાના છે એટલે. તો જો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું.
તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.